લાઈવ નહીં મને પીવો તું પીસા મારા મોટા ભાભી છે ના અમારા મોટાથી નાના ભાભી તું મારે તો કોણ મારે મમ્મી નીકળી ગયા છે હું અને મારા મમ્મી જો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ફરી તમારું આજના એક અમારા નવા વિડીયોની સાથે બધીને જય માતાજી જય દ્વારકાધીશ જય દરિયાદેવ તો આજે આપણે આ કામકાજ કલરનું કરવાનું છે આ બધીમાં કમ્પ્લીટલી કરી કાઢ્યો છે તો છે હવે છે ને ઘરમાં કરવાનું બાકી છે વાસણ છે ને બધા કાલે ઘરમાં હતા ને કમ્પ્લીટલી બધા વાસણ છે ને ઉતારી નાખ્યા છે જો ઘર છે ને આખું ચોખ્ખું કરી કાઢ્યું આમાં છે ને કલર કામ કરવાનું છે કાલે આ બધા છે ને લાગ્યા છે ને મોટી મોટી હસ્તી બધું હેરખું થઈ ગયું અમારા ચેનલ ઉપર કોઈ નવા હોય ને તો ભાઈ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બધા વાસણ છે ને બધા કાઢેલા છે અહીં નોખા નોખા બધા ઉઠકે પીયું કેમ રડે પીયું કેમ રડે હે હું થયું કોણ મારે હે તું સાંડી જા બધી દીકરી ધારા મારે હે ધારા મારે તું ઠામડા ધો હાલે હે તું મારે તો કોણ મારે કોણ હે બેન તને મારે છે ધારા હે તો કાંઈ નહીં તો હવે આગળ વાસણ ધોવા નથી ધોઈ નથી ને અમારે છે ને કલર કરવાનું છે આ બધીમાં છે ને જે આ લીટ આખી બાકી છે આ લીટમાં જે તો કરવાનું છે ને કલર બાકી છે તે પેલા કરીને જ છે બધું કમ્પ્લીટલી પછી છે ને આગળ મરી જશે તો અત્યારે મારે કલર કામ પેઠિયાનું કરવાનું હતું એ ફાઇનલ અડધું કરી લીધું પણ હાથું છે ને બહુ ખરાબ થશે એમાં જો કલર વાળા છે ને આખા હાથું થઈ ગયા એનું કારણ શું છે કે કલર છે ને આ પેઢિયાઓમાં કરવામાં આવે ને એમાં છે ને કલર નીજરે જ આખો એમાં દીકરી શું કરે નાનું બાવ શું કરે આજે અમારા ઘરના છે ને વાસણ ધોવાના છે મેં તમને આગળ પેલા કીધું હતું કે આજે ઘરના છે ને આખા બધા અમે વાસણ કાઢ્યા ને આજે છે ને અમારા વાસણ ધોવાના છે તો બધા છે ને વાસણ ધોઈશ નીચે તમને દેખાતા જરા છે બધા વાસણ ધોઈશ ફાઇનલ કમ્પ્લીટલી તો હવે એટલા બધા ધોયા એ તો છે ને જો આમ ધોઈ છે ગાડી વાસણ ને બધું ધોવાનું છે તે કમ્પ્લીટલી ધોઈ લઈએ અને પછી હું તમને આગળ મારો કલર કામ છે ને બતાવું જો આ પેઢિયામાં છે ને કલર કર્યો આગળ આ કલરનો જો છે ને આ છે ને સાટા બહુ પડે છે આમાં નીચે કલર છે ને કેટલો બધી છે ને આમાં બગડે છે જો અહીંયા લાદી આખી છે ને બગાડી કરી હા તો કેટલા બધી સાટા પડ્યા છે આ બેરલ તો આખું પૂરું કરી દીધું સાટા બહુ પડે કેમ કે આપણે છે ને આવું કામ કોઈ દિવસ કરીએ નહીં ને એટલે આપણા હાથમાં છે ને કલરનો બગાડ બહુ થાય આ ફર્સ્ટ ટાઈમ છે ને મેં હાથમાં કલર લીધો આખે આખું છે ને આખું લોકેશન ઉપાડી લીધું કમ્પ્લીટલી ફાઇનલી લઈને અત્યારે અમારે છે ને વાસણ ધોવાનો સમય છે બરાબર અમારે છે ને ભાભી બે અમારે ઠામડા ધોઈ છે તો શાંતુ ભાભીને અમારા મોટા ભાભી છે ને અમારા મોટાથી નાના ભાભી છે તો આટલા વાસણ હજી ધોવાના બાકી છે તો એ હજી વાસણ ધોઈ ને પછી છે ને રૂમમાં પાછું અમે રિટર્ન મૂકી દેવું ને અમારે ઢીંગલા જો અહીંયા રમે આવું કરે જાય તું શું કરે આમાં છે ને છોકરા આજુબાજુમાંથી છે ને બધા રમવા માટે છે ને આવે બધા રમે અને એટલા વાસણ આવ્યા છે ને આ બધું છે બરાબર આ બધા વાસણ છે ને આખા કમ્પ્લીટલી ધોવાના હતા એ આગળ ધોઈને પછી અમે છે ને પાછા રિટર્ન મૂકી દેવું હું છે શાંતુ ભાભી મેળો હા જો કા બતાવો તો છે કઈમાં આ શીખલા છે ને ભાઈ જો આમાં ઝુમરુમાં મેળો ભરી જાય કઈ નથી લાગતું કાંઈ નીકળ્યું નહીં ભાઈ અમારા મેળામાં તો આમાં છે ને આ બધા આ પેલાની બધી છે ને પેટર્નનું છે ઝુમરું ને બુમરું ને એવું બધું છે ને નોખું છે આવું બધું છે આમાં એ જીતા તો મેળો છે આવણો આ તો ભાઈ મટકામાં હોતી ને એક મેળો બનાવેલો છે સકલા આમાં કઈ નથી બસા છે ને નીકળી ગયા લાગે ઉજરી ગયેલા છે તો આવું બધું છે ભાઈ નોખા ઝુમર સફરસંગ કોઈને ખાવાય તો કેજો તો આમાં સફરસંગ ઘણા બધી છે હા જો દ્રાક્ષ છે કે શું છે સ્ટ્રોબેરી કાક છે હા જો સફરસંગ કોઈને ખાવા હોય ને તો કેજો આ સફરસંગ ને છે ને પેલાની બધી બહુ પેટર્ન છે બગદાણા બધા જાતા નાથી બહુ લાવે આ કલર વાળા હાથું છે ને તે બધું છૂટી જાય મારા હાથમાં
આગળ ઝુમર ને બધું ધોવાનું છે. એ કાલી અહીંયા આવી તો બેટા રામું છે આગળ છે ને ઓનલાઈન પટ્ટા મેં મંગાવ્યા હતા. આ જો ફ્લિપકાર્ટનું ખુલ્લું છે કવર. આ જો આ પટ્ટા છે ને આગળ મંગાવ્યા છે ઓનલાઈન 150 કા 2 પટ્ટા સારા એવા વાંધો નહીં આવે. જો એવન પટ્ટા છે મસ્ત ના કઈ ઘટે જ નહીં. ડિઝાઇન પણ છે ને બહુ સારી છે પટ્ટાની. 2 મંગાવ્યા હતા છે પટ્ટા છે ને બહુ મસ્ત ના આવ્યા. આ વાંધો નહીં આવે. 150 ના 2 હતા ને તે મેં મંગાવી લીધા. તારે પહેરવો જ બેન? હાલે યસુ આવડે તને પહેરતા? હે યશવી પહેરતા આવડે તને? કેતો દાદા. એ યશુ પહેરતા આવડે તને? દાદા જોરથી કહેતો. શું છે એ? શું છે એમાં? તો હવે મમ્મી ને પપ્પા ને તો ખેતર ગયા છે વાડીએ. આગળ વાડીએથી આવે પછી વાત ને મારે રૂપેશભાઈ અને ભીમો બંને કલર લેવા ગયા છે. થોડો કલર છે ને ઘીટો એટલે છે ને ઉના લેવા ગયા છે. અને ઘણા લોકો છે ને મને કોમેન્ટ કરતા હતા કે ભાઈ તમારા ગામનું નામ કયું છે અને તમારું નામ શું છે ને. તો એવું છે ને પછી તમને કહે નિરાયતનો. અત્યારે મારે થોડુંક કામ કરવાનું છે ને એ પેલા હું કરી લઉં ને પછી જોઈએ છે આગળ. જો અમારા મમ્મી આવે ને તો કેટલી રોવા લાગી છે. માં તમારા વાટે જ હતી હોય. માની વાટે હતી તો હે જશું મમ્મી ની વાટે હતી. મારા બાપા કઈ છે હજી આવ્યો નથી. હવે કેવી ના ગળી ગઈ કા હે ચોલા બાસલા સાંડે પપ્પા આવી ગયા. જો બાપા આવ્યા ખેતર ગયા થા. પપ્પા અને મમ્મી છે ને ખેતર ગયા થા. કામ કરીએ તો હા તો અમારો સા પીવાનો છે ને ભાઈ સમય થઈ ગયો છે. લાવે બટા હવે રકે બી લાવ. લાવો લાવ ની મને પીવો. તું પી સા? હે તું સા પી? જો પપ્પા ને બધા અહીંયા સા પીશ. મમ્મી જો તેલ કાઢે ડબ્બો લાવ્યા એક તેલ લો. તો પણ ડૂકી ગયો તો શું કરવું હવે? આનું તો કાંઈ કરવું જોઈએ. નાણા વેલા થોડી હાલે કાંઈ. પાણીમાં તો ન ખવાય. હા તેલનો ડબ્બો. હવે આનો ભાવ બહુ વધી ગયો છે ભાઈ. તેલ તેલ 2000 ને 350 કા 2350 રૂપિયા છે. તો કઈ કસા પી લઈએ ફટાફટ અને પછી છે ને આગળ આપણે મળીએ છીએ જમવાની ટાણે. જમવાનું તો આજે શું બને ખબર નહીં. અહીંયા કંઈક ખોલીને ગયા છે મચ્છી. શું મચ્છી છે ખબર નહીં. પછી જમવા ટાણે ખબર પડે કે કઈ મચ્છી બને. કલર કરતા હતા ભાઈ. અત્યારે અમારો જમવાનો સમય થઈ ગયો છે. મમ્મી ને પપ્પા ને ફટાફટ બધા જમેશ. હું છે રીંગણાનો ઓરો. જો ભાઈ આમાં કાંજી બનાવી છે મચ્છી. ઝીણી મચ્છી ગઈ ને મચ્છી બનાવી છે મમ્મી. રોટલા ને ક્યાં છે? જો અહીંયા બોયા છે ભાત રોટલી. અમારી માને ક્યાર કરવાના છે લગનમાં. તમે જોજો આલા અલીર બનાવવાની છે બેરણમાં. હાલો તો ભાઈ ફટાફટ જમી લઈએ અને પછી છે ને આગળ અમે મમ્મી અને હું જવાના છે ઉના. થોડુંક કામ છે ને અમારે લાડી છે ને ઉના જાઉં પછી મમ્મી અને હું તો મળીએ છીએ પછી આગળ જમી મમ્મીને પછી. તો ગાઈસ અત્યારે જવા માટે હું અને મારા મમ્મી તૈયાર થઈ ગયા છે. તો આગળ જાઉં અને આ સાહેબને કલર આપી દીધો છે. હાલો માં કેમ છે હવે? હાલો મમ્મી પણ કમ્પ્લીટ થઈ ગયા છે અને હું પણ કમ્પ્લીટ થઈ ગયું. કોને એ આ સફેદ અલો કરીએ ને આ ટીપલો આવી જશે. કલર આ છે ને જે કરવાનો બાકી છે. હે કીમાં? હા બાજીમાં આવડે નહીં કો નથી મારવા. આ હેઠે હેઠે ડાગા દેખાય ને એમાં ખાલી મારી દે. આ ટીપલો આવી જાય. અલી બાજુ તો નહીં કઈ મારવો પડે ખાલી એટલામાં જ મારવો પડી. તો હવે ગાઈસ અમે નીકળી ગયા છે હું અને મારા મમ્મી. જો થોડુંક ઉનામાં જવા માટે થોડું કામ છે ને એટલા માટે જવાનું છે. તારે આપણે અંબુજા ગાડી
જરી મોરા વગેરેની લઈ લઈએ. મોટી ગાડી છે ને એ ભાઈ લઈને ગયો છે હમણાં કામ ઉપરથી, રૂપેશભાઈ. એટલે હવે આપણે આ ગાડી લઈ અને જવાનું છે કાજલ લુગડા દિવસ. તો હવે મળીએ છીએ પછી ત્યાંથી પાછા આવી અને પછી જોઈએ છીએ આગળ. તો ગાઈસ ફાઇનલ અમે આવી ગયા. અત્યારે મારું જે કામ પતાવવાનું હતું એ પતાવીને પપ્પાને જો અહીંયા બધા ધબધબાટી બોલાવે છે. યસુ જો આ બધા ભૂંગરાને ખેંચ નોખ નોખા. મમ્મી છે ને ભૂંગરા લાવ્યા, લે ગાંઠિયા લેવા પુ. ગાંઠિયા લાવ્યા. હા ગાંઠિયા લાવી, લાડવા લાવી. મોટી હસ્તીને છે ને જોતા આવીએ કે ભાઈ મોટી હસ્તી મારે શું કરે. જો અત્યારે છે ને ભાઈ વાસણ મૂકવાનું કામ લઈ લીધું છે. મારા કાજલ ભાભી છે ને જો અહીંયા મૂકે છે. અમારા રૂપેશભાઈ તો જે કલર કામમાં જ છે હજી. કલર કામ ચાલુ છે. કલર કરીએ ભાઈ બધા મોર. મોટા ભાભી જો અહીંયા ઠામડા મૂકીશ. નાના ભાભી બેન્ડ છે ને લેન્ડ છે ને જો અહીંયા આખી વાસણની ગીરીશ. અમે મમ્મીને આવી ગયા. હવે છે ને અમારે જવાનું છે આગળ ખેતર. હાલો તો કાંઈ નહીં, તો હવે મળી શકશે. તો ગાઈસ અત્યારે હું છે ને મારા માલઢોર માટે સારોને લેવાનો હતો ને તે કમ્પ્લીટલી ફાઇનલી હું છે ને લઈને આવી ગયો. હું અને મમ્મી છે ને વાડી આખડી ગયા હતા. એ ગાયને ભેંસ માટે સારો લાવવાનો હતો તે કમ્પ્લીટલી લઈ લીધો. મારી વાડી છે ને જો આમ આ ગામ છે ને એની ગામની આમ આવેલી છે દૂર. અહીંથી લગભગ તો 1-2 કિલોમીટર જેટલું છે ને જવું પડે. એટલે બાઇક લઈને ગયા હતા હું અને મમ્મી. એટલે સારું લઈ અને કમ્પ્લીટલી આવી ગયા છે. ને હું છે ને અત્યારે ધાબા ઉપર મારા આવ્યો છો કિરણ સાથે. કિરણને પણ મારી સાથે છે ને ધાબા ઉપર લેતા આવ્યો હતો છે ને. તો હવે કમ્પ્લીટલી છે ને હવે આગળ અમારે થોડુંક રીલ એકાદી શૂટ કરવાની છે. તે ફાઇનલી રીલ શૂટ કરી લઈએ. આમ તો હું પહેલી વખત જ કિરણને છે ને અહીંયા વિડીયોમાં લઉં છું. કેમ કે હું છે ને આમ તો જો કે ફેમિલી બ્લોગિંગ બધી કરતું જ નહીં, પણ અહીંયા ઘરે આવ્યો છું ને તો બધાની કોમેન્ટ બહુ હતી ને એટલે આ વખત છે ને મેં ફેમિલી બ્લોગિંગ કર્યું. બાકી તમને ખબર હશે કે આપણું બ્લોગિંગ છે ને સ્પેશિયલી ફિશિંગનું જ હોય. I am restricted, fixed upon the web. I need to kick the habit that my mind is breathing in. Break out, I've got to see. Spent all my life holding all of it closely. I played it innocent, a feel of discontent. I'm finally facing it all, fearless. આજનો બ્લોગિંગ તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરજો અને વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઈક કરી મૂકજો. તો હવે મળીએ છીએ કોઈ સારા વિડીયોની સાથે. તો તબ તક કે લીએ જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.